જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે ફિલ્ડમાં જે છે આપણે ઇંધણની બચત થાય અને એનર્જી સેવિંગ ઉપર ખાસ પગલાં લેવામાં આવે. સાથે સાથે એવું પણ સૂચના આપવામાં આવી છે કે આજની જે આરઓ મિટિંગ છે જે કલેક્ટર કચેરી ખાતે છે ત્યાં પ્રથમ વખત આપણે બધાને ડિજિટલી જોઈન કર્યા છે. નોર્મલી આપણી પ્રથા છે કે આપણે ફિઝિકલી તમામને બોલાવતા હોઈએ છીએ, લેકિન આ કરકસર પગલાંની ભાગરૂપમાં આજે આરઓ મિટિંગમાં તમામ ફિલ્ડ ઓફિસર્સને ઓનલાઈન હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી આપણા ઇંધણની બચત થઈ શકાય. અને સાથે સાથે આવનારા દિવસોમાં પણ જે પણ મિટિંગ્સ તમામ બીજા વિભાગો દ્વારા લેવાની હોય, મહદઅંશે પ્રયત્ન કરે કે જ્યાં જરૂરી નહીં હોય ત્યાં તમામ વિભાગ જે છે પોતપોતાની મિટિંગ્સ જે છે આ ઓનલાઈન લે, એવી સૂચના અને નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. ડિજિટલ સેન્સસ 2027માં હાઉસ લેવલ ઇન્યુમરેશનની જે સેલ્ફ ઇન્યુમરેશનની કામગીરી છે, આમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ગઈકાલે સાંજ સુધીમાં 10,021 જે હાઉસ હોલ્ડ છે આનું ઇન્યુમરેશન કરવામાં આવ્યું છે. અને આખા રાજ્યમાં રાજકોટ જે છે આ સેકન્ડ સ્તર ઉપર આજે આપણા અમદાવાદ પછી સૌથી હાઈએસ્ટ જે સેલ્ફ ઇન્યુમરેશન છે. આ તમામ મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ લોકોએ આ માહિતીને દરેક ઘર સુધી પહોંચાડવાનું પ્રયત્ન કર્યો છે, જેથી રાષ્ટ્ર નિર્માણની આ કામગીરી છે આમાં આપણે ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. મારી અપીલ તમામ રાજકોટના નગરજનોને છે કે વધુમાં વધુ se.census.gov.in પોર્ટલ ઉપર જઈને પોતાનું સેલ્ફ ઇન્યુમરેશન કરે અને એક 16 ડિજિટની જે એચથી શરૂ થતી આઈડી છે, આઈડી સાચવીને રાખે. જ્યારે પણ આપણા ઘરે ઇન્યુમરેટર્સ આવશે, ગણતરીદારક આવશે, ત્યારે આ લોકોને બતાવવાની રહેશે, જેથી આ લોકો આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરી શકાય.